પ્રધાનમંત્રીના રોડ શોને પણ તડામાર તૈયારીઓ છે। ફૂલોના શણગારથી આખો રૂટ જગમગી ઉઠ્યો છે। હેલીપેડથી અમીરજી ગોયલ સ્મારક સુધી આ રોડ શો સાંસ્કૃતિક નૃત્યો માટે 11થી પણ વધુ સ્ટેજ તૈયાર છે। બંગાળી અને આદિવાસી લોકનૃત્યોનું આકર્ષણ જામશે। આવતીકાલે સોમનાથની ધરા પર પ્રધાનમંત્રી આવી રહ્યા છે। સોમનાથ આવી રહ્યા છે। વહેલી સવારે દાદાના દર્શન કરશે। સોમનાથમાં જ્યાં જ્યાં જવાના છે પ્રધાનમંત્રી ત્યાં શણગાર કરાયો છે। ગૌરવ દવે વરસાદ જોડાઈ ગયા છે સોમનાથથી। ગૌરવ, જામનગર પહોંચશે પણ અને આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી ત્યાં આવી રહ્યા છે, દાદાના દર્શન કરશે। ત્યાં શું જોઈ રહ્યા છો આપ? ગૌરવ, જનક, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ પોતાના હોમ સ્ટેટ ગુજરાતના પ્રવાસે છે અને તેને લઈને તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। હાલ સોમનાથ મંદિર બહારના આપણે દૃશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે જે રીતના સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને અમૃત મહોત્સવની જે રીતના ઉજવણી કરવામાં આવી રહી છે ને ત્યારે પ્રધાનમંત્રી હમીરજી ગોહિલ ચોક છે કે ત્યાં સુધી તેમનો રોડ શોનું આયોજન રહેશે અને ત્યાર પછી તેઓ ખુલ્લી જીપ્સીમાં અથવા તો તેઓ પગે ચાલીને મંદિર સુધી જાય તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને અલગ અલગ જે સમાજના લોકો છે, અલગ અલગ પ્રાંતના લોકો છે, તેમના દ્વારા પણ 11થી વધુ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યાં તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। સાથે સાથે સોમનાથ મહાદેવ મંદિરના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી સ્વાભિમાન પર્વની જે રીતના ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને 5 દિવસ સુધી અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે। તડામાર તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે। આપણી સાથે સોમનાથ મંદિરના પુરોહિતો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતનું આખું આયોજન છે? પ્રધાનમંત્રી આવી રહ્યા છે, 75 વર્ષ મંદિરના પુનઃનિર્માણને થઈ રહ્યા છે, કઈ રીતનું આખું આયોજન? જય શ્રી સોમનાથ। સોમનાથ મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ। સોમનાથ મંદિર ઉપર આક્રાંતાઓએ જે ક્રૂરતા કરેલી એમને 1000 વર્ષ પૂર્ણ થયા અને સ્વાભિમાન પર્વ તરીકે આપણે અત્યારે મનાવી રહ્યા છે। જાન્યુઆરીથી પ્રારંભ થયો છે અને યોગાનુયોગ આપણા દેશને પણ 75 વર્ષ થયા, સોમનાથ દાદાની પ્રતિષ્ઠાને પણ 75 વર્ષ થયા, એટલે આ ત્રિવેણી સંગમ ભેગો થઈ ગયો છે અને આના આનંદને વ્યક્ત કરવા માટે શબ્દકોશમાં શબ્દો બહુ ઓછા પડે। પણ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધારી રહ્યા છે। આવતીકાલે અહીંયા ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોમાં એ પણ જોડાવાના છે અને કાલે 11 તીર્થોના જળ એકત્રિત કરી અભિમંત્રિત કરી અને કુંભાભિષેકનું પણ આયોજન છે। આવી રીતે ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરવાની છે। બધે જ પ્રાર્થનાઓની પાછળ સંકલ્પ એક જ સમાયેલો છે, અખંડ ભારત, સનાતન જે હિન્દુ રાષ્ટ્ર, આવો વ્યક્તિગત સંકલ્પ કહી શકાય ખરો, પણ અમે એવી પ્રાર્થના કરીએ સોમનાથ દાદાને કે આવતા સમયમાં અખંડ ભારત નિર્માણ પામે, યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને નિરોગી દીર્ઘાયુષ્ય પ્રદાન કરે સોમનાથ દાદા અને વર્ષો જૂની જે એમની તપસ્યા છે, જે જ્યાં પ્રાંત પ્રચારકના સમયથી અત્યાર સુધીની, તો એની ફળીભૂત થાય અને આવતીકાલે અહીંયાની જનતા જનાદરને પણ સન્મુખ થશે। તેવી જ રીતે સોમનાથ દાદાને પણ શીશ નમાવી વિવિધ પ્રકારોના દ્રવ્યોથી પૂજન કરી અને કામના પૂર્તિ સંકલ્પ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કરવાના છે અને અમે તીર્થ પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આ અનેરા અવસરના અમે લોકો સહભાગી થઈએ છીએ। વિશેષ કાર્યક્રમો પણ ઘણા બધા છે। આવતીકાલે ગઈકાલથી પરમ દિવસથી જ ચાલુ થઈ ગયા છે અને આવતીકાલે પણ કોઈ કાર્યક્રમ સમાપન થશે, એમાં પણ પ્રધાનમંત્રી શ્રી સહયોગી થવાના છે, સાથે જોડાવાના છે અને ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે। ચોક્કસ જ અન્ય પુરોહિત પણ આપણી સાથે છે। શું કહેશો વિક્રાંતભાઈ, જે રીતના અતિરુદ્ર યજ્ઞનું આયોજન છે, કેટલા બ્રાહ્મણો દ્વારા પૂજા યજ્ઞ કરાવવામાં આવશે, પૂર્ણાહુતિમાં પ્રધાનમંત્રી ખુદ હાજર રહેવાના છે, કઈ રીતનું આખું આયોજન અને કુંભાભિષેક છે તેની અંદર કઈ રીતના પૂજન વિધિ રહેશે? જય સોમનાથ। હું ડૉક્ટર વિક્રાંત પાઠક, તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના મહામંત્રી તરીકે કાર્યરત છું। અહીંયા ચાલી રહેલા ધાર્મિક વિવિધ અનુષ્ઠાનોની અંદર 5 દિવસીય પાઠાત્મક અતિરુદ્રનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 55થી વધારે ભૂદેવો અતિરુદ્રનો પાઠ કરી રહ્યા છે।
ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર 45 જેટલા ભૂદેવો મળી અને મહાદેવને પ્રસન્ન કરવા માટે ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ કરી રહ્યા છે. અને આવતીકાલે મહારુદ્રના પૂર્ણાહુતિ પ્રસંગે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે એવી સંભાવનાઓ પણ છે. સાથે મંદિરના 75 વર્ષ પૂર્ણ થતાં મંદિર માટે એક વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવેલું છે કે વિવિધ તીર્થોનું જળ લઈ આવી એનું પૂજન કરી અને એ તીર્થોના જળ દ્વારા જે શિખર છે એનો અભિષેક કરવામાં આવશે, જેને કુંભાભિષેક કહેવામાં આવે છે. તો એ શિખરનો અભિષેક કરી અને મંદિરની જે ઉર્જાઓ જે છે એને વધારે પ્રગટ કરવામાં આવે એવો પ્રયત્ન થશે કે મહાદેવ સોમનાથ સમસ્ત ભારતવાસીઓનું કલ્યાણ કરે અને સનાતનનો સ્વર્ણિમ કાળ ફરીથી સ્થાપિત થાય, ભારત વિશ્વગુરુ બને એવા આ સંકલ્પને આ વિવિધ અનુષ્ઠાનો દ્વારા સાર્થક કરવાની પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 7 વખત જેટલું આક્રમણ થયું છે. શું એમનો ઇતિહાસ છે અને શું ખાસ મંદિરની એવી વાતો છે કે જે લોકોથી અજાણ હોય? આ મંદિરની સૌથી મોટી વિશેષતા તો એ છે કે આ મંદિર આપણે જોયું છે કે 6ઠ્ઠી સદીની અંદર અહીંયા બાણસ્તંભ લગાડવામાં આવેલું છે. બાણસ્તંભ જે છે એ નિર્દેશ કરે છે કે આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાતે જ્યોતિર્માર્ગ એવું એમાં લખવામાં આવેલું છે. એટલે અહીંયાથી તમે 180 ડિગ્રી સાઉથમાં જાઓ તો વચ્ચે કોઈ જમીનનો ભાગ નથી, કોઈ આઇલેન્ડ નથી, કોઈ ભૂભાગ નથી, તમે સીધા દક્ષિણ ધ્રુવ સુધી પહોંચી જાઓ. તો આ 6ઠ્ઠી સદીની અંદર જો આ મંદિરમાં લખવામાં આવેલું હતું તો આપણા ઋષિઓ, આપણા આગળના જે વિદ્વાનો છે એમનું જ્ઞાન કેટલું પ્રબળ હશે, એમની પાસે ભૂગોળનું અને આ વિશ્વ વિશેની કેટલી વિસ્તૃત માહિતીઓ હશે. કારણ કે અન્ય જે પાશ્ચાત્ય દેશો છે એના વિવિધ ધર્મો તો 14મી સદી સુધી એવું માનતા હતા કે પૃથ્વી છે ગોળ નથી, પૃથ્વી છે એ ફ્લેટ છે, સપાટ છે. જો કોઈ એને ગોળ કહેતું તો એના ઉપર ત્યારે એના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવતી, એ વિવિધ દેશોમાં અને વિવિધ ધર્મોની અંદર. પણ આપણો તો આ સનાતન ધર્મ એટલો વિસ્તૃત છે, એટલો ગહન છે કે આપણી પાસે હજારો વર્ષ પહેલાં જ આ દરેક વિષયનું વિસ્તૃત જ્ઞાન હતું. એના કારણથી જ આ સોમનાથ મંદિર જે છે એ સુવર્ણથી મઢેલું હતું એવું કહેવાય છે. અહીંયા સોનાના દરવાજાઓ હતા, અહીંયા અખૂટ સંપત્તિ હતી, એને લૂંટવા માટે વારંવાર આના પર આક્રમણો કરવામાં આવેલા. એવી પણ વાત છે કે 7 વખત આક્રમણ થયું, મંદિરને તોડવામાં આવ્યું. પહેલા દરિયો પણ દૂર હતો. તો એવું બની શકે કે દરિયાની અંદર પણ મંદિર સમાવેશ થયું હોય, જે રીતના દ્વારકાની અંદર થયું હોય? એવી સંભાવના ને નકારી તો ન શકાય, પણ એવી સંભાવના ખૂબ ઓછી છે. કારણ કે સદીઓથી જે શાસ્ત્રોની અંદર સોમનાથનું વર્ણન છે એની અંદર કે સમુદ્રના તટ ઉપર જ સોમનાથ છે, સમુદ્રના તટ ઉપર સોમનાથ બિરાજમાન છે એવું સોમનાથ માટે સતત એવું વર્ણન બધા જ શાસ્ત્રોની અંદર, સ્કંદ પુરાણ ઇત્યાદિ બધા જે ગ્રંથો છે, શિવ મહાપુરાણ, એ બધામાં એ વર્ણન આવે છે. તો એના આધારે એવું કહી શકાય કે સોમનાથ છે એ સમુદ્રના તટ ઉપર છે. પણ જ્યારથી સોમનાથ મંદિરની સ્થાપના થઈ છે, ચંદ્રદેવે જ્યારથી સોમનાથની સ્થાપના કરી છે ત્યારથી જ એ અહીંયા બિરાજમાન છે સમુદ્રના તટ ઉપર, અને આ સ્થાન પર જ એમનું આ રીતે પૂજન કરવામાં આવી રહ્યું છે. જનક સ્પષ્ટ રીતે 7 વખત આ સોમનાથ મંદિર છે કે તેના ઉપર આક્રમણ છે તે થયા છે અને મંદિર છે તે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના 75 વર્ષ પુનઃનિર્માણને થયા, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે કે તેમને જ્યારે સમુદ્રનું જળ હાથમાં લઈ અને જે રીતના તેમને એક પ્રતિષ્ઠા લીધી હતી અને તે પ્રતિષ્ઠા લીધા બાદ પુનઃનિર્માણ કરવામાં આવ્યું. હવે તે જે મંદિર છે તેને 75 વર્ષને પૂર્ણ થયું છે, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે તેમના દ્વારા આ મંદિરની અંદર વિવિધ પૂજા અર્ચનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને કુંભાભિષેક એટલે કે મંદિરનું જે શિખર છે તેના ઉપર અલગ અલગ જે 11 જેટલા જે તીર્થ સ્થાનો છે કે ત્યાંથી જે જળ આવ્યું છે તેનાથી કુંભાભિષેક કરવામાં આવશે અને તેની પૂજન છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. તમામ રીતે જિલ્લા વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, તમામ રીતે સજ્જ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. અને સોમનાથ